લખનઉમાં છે અત્યારે વાવાઝોડું, સાવનભાઈ તો ઉડે છે. કેવો પવન ઉડે છે. પેલા પાણીની બોટલ લઈ લેજો. ઝાડવા હેઠે ન ઉભો રહેવાય, ઝાડવું બાળવું પડશે હેઠું. કેટલો પવન છે અત્યારે લખનઉમાં બોલ્યા ને અત્યારે વરસાદ ને પવન દમસટી બોલાવે. હવે જાય છે વૃંદાવન, રાત રોકાવું ને કાલ રાતે ભાઈ ત્યાંથી નીકળી જવાનું છે વૃંદાવન થી. પ્રેમાનંદ બાબા ના દર્શન કરવા જવું થાય તો ભાઈ, જય શ્રી પ્રેમાનંદ બાબા. ચા પીવા ઉભા રહ્યા છે અને પવન ની મજા લેવા. વરસાદ ને પવન. હોટલ રાખી લીધી છે વૃંદાવનમાં અને અત્યારે નીકળી ગયા છે રોડે વૃંદાવનમાં આટા મારવા. રાતના વાગ્યા છે 12. થોડુંક જમવાનું ગોતવી છે રેસ્ટોરન્ટ ક્યાંક મળે તો, અને પ્રેમાનંદ બાબાના દર્શન કરવા જવું છે પણ જો મેળ આવે તો, કારણ કે ટ્રાફિક તો બહુ એટલે બહુ સેમ બધા કહે છે અહીંયા. રાધા કેલી કુંજ, રાધા કેલી કુંજ આશ્રમ છે બાબાનો. અહીંયાથી આગળ 1.5 કિલોમીટર 1.5 કિલોમીટર થાય છે. ત્યાં બાબા 2:30 વાગે બધા એમ કહે છે કે જ્યાં ત્યાંથી આવીને આશ્રમે આવે સત્સંગમાં. તો આ બધાને તો અમુકને ઊંઘ આવે છે એટલે એ બધા કહે છે હું આવી દઉં, પણ મારે એવું લાગે ને તો જવું છે આટો મારવા. હોટલ જે રાખી છે ને એનાથી 2 કિલોમીટર થાય છે. તો જોઉં તો હમણાં નાસ્તો બાસ્તો કરીને કંઈ ખાઈ જમીને પછી 12 તો વાગી ગયા છે. 1.5-2 કલાક કાઢવાની છે. 1.5-2 કલાક પછી ત્યાં જઈને આટો મારી પબ્લિક હશે તો દર્શન થાય તો બાબાના. હવે જેવા ભાઈ આપણા આ છે વૃંદાવનની ગલી, મતલબ રોડ મેન.
કાલે દિવસમાં પ્રેમ મંદિર અહીંયા ત્યાં આગળ ત્યાં જવાનું છે. નિધિવન ટાઈમ રહે તો નિધિવન જવાનું છે. એક બે જગ્યાએ જવાનું છે પછી નીકળી જવાનું છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.